સહજ ન્યૂઝ. વીજપડી ગામે પાણી પુરવઠા સબસ્ટેશનના બાંધકામની નબળી ગુણવત્તા અંગે ઉઠ્યા પ્રશ્નો. ગ્રામજનો દ્વારા કરવામાં આવી તપાસની માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં સરકારી ગ્રાન્ટ હેઠળ નિર્માણાધીન પાણી પુરવઠા સબસ્ટેશનના બાંધકામની ગુણવત્તાને લઈને સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થળ પરથી સામે આવેલા વિડીયોના આધારે બાંધકામના ધોરણ મુજબની રેતીના બદલે માટી જેવી સામગ્રીનો ઉપયોગ થતો હોય અથવા તો નબળી ગુણવત્તાની મટીરીયલ્સ વાપરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થળ પર આરએમસી મશીનથી કામગીરી ચાલી રહી હોવાનું તેમજ બાજુમાં માટી જેવો ઢગલો જોવા મળતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે બાંધકામમાં ગુણવત્તા જળવાઈ ન રહે તો ભવિષ્યમાં પાણી પુરવઠાની સુવિધાને નુકસાન પહોંચી શકે. આ મામલે તાલુકા પંચાયત સભ્ય વિજયભાઈ ચાવડા પર સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે બાંધકામની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી. કામચલાઉ રીતે કામગીરી અટકાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સમગ્ર મામલે સ્થળ તપાસ કરી હકીકત જાહેર કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે સંબંધિત વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી પ્રાપ્ત થયો નથી. પ્રતિભાવ મળીએ તેમને પણ સ્થાન અને મહત્વ આપવામાં આવશે અને પ્રકાશિત કરવામાં આવશે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.